હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 14 જેનું નામ છે સંભાવના. એ સંભાવનાના આપણે દાખલાઓ જોવાના છે, પણ એ વિકલ્પો જ. અત્યારે માત્ર આપણે વિકલ્પો જ જોશું, અને આ વિકલ્પોમાં બધા જ જે પ્રશ્નો છે ને મોસ્ટલી એ કવર થઈ જાય છે. બરાબર? તો આ ચેપ્ટરમાંથી સંભાવનામાં કેટલા વિકલ્પો પૂછાય તો જોઈએ. તો સ્ટાન્ડર્ડ છે ને, સ્ટાન્ડર્ડ મેથ્સ જો હોય તો એને એક જ ક્વેશ્ચન આવે, અને જો બેઝિક હોય, બેઝિક મેથ્સ, તો એ લોકોને 3 ક્વેશ્ચન આમાંથી પૂછાય. બરાબર? સ્ટાન્ડર્ડ વાળાને 1 અને બેઝિક વાળાને 3 ક્વેશ્ચન. બરાબર? વિકલ્પોના. તો આ જેટલા પણ વિકલ્પો અહીંયા કરાવો એને જો તમે બરાબર રીતે કરી લેશો ને તો તમારે પછી બીજા કોઈ જોવાના જરૂર પડશે નહીં. ઓકે? અને બીજી વસ્તુ, આપણે અંતમાં તમને વિકલ્પો આપીશ જાતે સોલ્વ કરવા માટે, પ્રેક્ટિસ માટે. તો તમારે ખાસ સોલ્વ કરવાના અને કોમેન્ટમાં જવાબ પણ આપવાનો રહેશે. ચાલો, સૌથી પહેલા પહેલો ક્વેશ્ચન છે કે કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. યાદ રાખજો, કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. તો આપણને ખબર છે કે ઘટનાની સંભાવના ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે કે 0 થી 1 ની વચ્ચે કાં તો 0 હોય કાં તો 1 હોય, પણ એનથી ઉપર કે માઇનસમાં જાય નહીં. ખાસ જોવાનું છે. તો આમાંથી જો 2/3 કરો તો પણ 0.માં જવાબ આવે. 0.7 છે, 0.15 છે, અને છેલ્લો જવાબ 1.5, એટલે 1 કરતા ઉપર જતું રહે છે. બરાબર? તો આપણો આન્સર શું આવશે? ડી, 1.5, ઓપ્શન ડી. યાદ રાખજો, કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે જ મળે. બરાબર? નહીં કે માઇનસમાં આવે, નહીં કે 1 ની ઉપર જાય. બરાબર? 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે, પણ ઉપર કે નીચે જશે નહીં. ખાસ ધ્યાન આપજો. ચાલો, ત્યાર પછી છે અહીંયા બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000 ની સાલમાં થયેલો. બરાબર? તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. ચાલો, અહીંયા ઈસવીસન 2000. હવે આ 2000 જે છે એ લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ એ આપણે ખબર હોવી પડે. તો તમને સમજાવી દઉં કે 2000 ની સાલ હોય એટલે એ વર્ષને આપણે 4 વડે ભાગી શકીએ. 2000 ની સાલને 4 વડે આપણે ભાગી શકીએ છીએ. એટલે જો 4 વડે ભાગી શકતા હોય તો એ લીપ વર્ષ છે. શું છે? તો લીપ વર્ષ છે. અને લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? તો 366 દિવસો હોય. કેટલા હોય? 366 દિવસો હોય. ઓકે? તો આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 366 દિવસો હોય તો હવે સમજો આગળ. 366 દિવસ આપણને મળી ગયા. હવે લખ્યું છે જન્મદિવસ સમાન હોય. જન્મદિવસ સમાન હોય. હવે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બે વ્યક્તિ હોય, બરાબર, એનો જન્મદિવસ આખા વર્ષમાં કેટલી વખત સાથે આવી શકે? અથવા એ પણ છોડ દો કે કોઈ પણ વ્યક્તિની જ્યારે આપણે સમાનતાની વાત કરીએ તો એ માણસ તો દુનિયામાં એક જ વાર આવ્યો છે, એટલે જન્મ એક જ વાર લઈ, તો આખા વર્ષમાં સાથે કેટલી વાર આવી શકે? તો ભાઈ 1 વાર આવે. તો 1ના છેદમાં કુલ પરિણામ લખીએ તો શું આવશે? 366. તો 1/366. એટલે ઓપ્શન ડી આમાં પણ આવશે, 1ના છેદમાં 366. બરાબર? ચાલો આગળ જઈએ. હવે લખ્યું છે એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. બરાબર? એક સમતોલ પાસાને તમે ઉછાળો તો એની સંભાવના આપણે આ વસ્તુ જોવાનું છે, એની પર અવિભાજ્ય સંખ્યા મળવાની છે. તો સમતોલ પાસા પર સંખ્યા કેટલી એ પહેલા જોઈ લો. તો સમતોલ પાસા પર 1 2 3 4 5 6, બરાબર, 1 થી 6 નંબર આપણને બધાને ખબર છે. હવે 1 થી 6 નંબર જે છે તો એમાંથી અવિભાજ્ય સંખ્યા માત્ર કીધી છે. કઈ? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? આપણને બધાને ખબર છે. તો 2 થી શરૂઆત થાય. તો 2, 3 અને 5, આ 3 સંખ્યા અવિભાજ્ય છે. જોઈ લેજો, 2 ના ભાગ નહીં પડે, 3 ના ભાગ નહીં પડે, 5 ના ભાગ નહીં પડે. એ 3 સંખ્યા છે. તો 3 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? ટોટલ 6. તો 3 ના છેદમાં 6 આવડી જાય. બરાબર? તો જવાબ કેટલો આવશે? 1/2. શું આવશે? 1/2. ચાલો, ત્યાર પછી જો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 3/5 હોય તો પી ઓફ એ બરાબર ખાલી જગ્યા થાય. જો ક્વેશ્ચન આવો પૂછાય ને તો આપણા માટે બહુ સહેલું કહેવાય. બરાબર? આવો ક્વેશ્ચન પૂછાય તો આપણે જવાબ તરત આવવો પડે. શું આવશે જરા જોઈ લો. અહીંયા કરવાનું શું છે? માત્ર એટલું ધ્યાન આપો કે આપણે 3 અને 5 આપ્યા છે, એ બે નો શું કરી નાખવાનો? સરવાળો. 3 અને 5 નો સરવાળો એ આવી છે કુલ પરિણામમાં. પી ઓફ એ માંગ્યું છે તો પી ઓફ એ બરાબર, ચલો, 5 ને 3 8. હવે
પી ઓફ એ માટે શું આવશે તો ભાઈ 3 આવશે. શું આવશે? પી ઓફ એ ની સાથે આવશે 3. તો પી ઓફ એ બરાબર 3, તો 3/8. જો તો કયો ઓપ્શન છે આપણે? અહીંયા પણ ડી ઓપ્શન છે, 3/8. ઓકે, અને આમાં આપણે એ ઓપ્શન હતું 1/2. ચાલો, તો જોઈ લો કેટલું ઈઝી છે. આની જગ્યાએ જો તમને પી ઓફ એ ની જે પી ઓફ એ બાર માંગ્યું હોત ને, તો પી ઓફ એ બાર ના બરાબર કોણ આવે? તો 5 આવે. તો 5/8 આવતે. સિમ્પલ બેનો સરવાળો જ કરવાનો છે. એ જ રીતે આગળનો ક્વેશ્ચન સેમ છે, જરા જોઈ લો. શું લખ્યું છે અહીંયા? જો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 7/13 હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. સિમ્પલ પી ઓફ એ બાર માંગ્યું છે આ વખતે, જોઈ લેજો. તો પી ઓફ એ બાર ઇક્વલ ટુ, પેલા તો પી ઓફ એ બાર, ચાલો એની સાથે કોણ આવશે? તો ભાઈ 13 આવશે. પી ઓફ એ બાર ની સાથે 13 અને છેદમાં 2 નો સરવાળો, તો 13 + 7 કેટલા? 20. તો 13/20 ઓપ્શન એ. બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય આમાંથી, એટલે ફક્ત આપણે ધ્યાનથી જુઓ એટલે ખ્યાલ આવી જાય આપણને. ત્યાર પછી આમાં જો સ્ટેટિસ્ટિક્સ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના. ચાલો, એ અક્ષર સ્વર હોવાની સંભાવના માંગી છે આપણને. તો આપણને ખબર છે કે ભાઈ સ્વર કેટલા છે? તો ભાઈ એ, ઈ, આઈ, ઓ, યુ. ટોટલ આપણી પાસે સ્વર 5 છે. તો આમાંથી કયા કયા સ્વર છે? તો ભાઈ એ છે, પછી આઈ છે, ફરી પાછું અહીંયા આઈ આવે છે, બરાબર. તો આપણને અહીંયા 3 સ્વર દેખાઈ ગયા. કેટલા છે? 3 છે. એ, આઈ. ભલે રિપીટ થતા હોય તો બી એને ગણી લેવા છે, આપણે ગણતરીમાં લેવાનું. હવે ટોટલ સંખ્યા ગણો કેટલી છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો કુલ પરિણામો છે 10. સ્વર કેટલા? તો 3. તો 3/10 એટલે જવાબ આવે 0.3, એટલે કે ઓપ્શન એ. કેટલા આવ્યો? 0.3. ચાલો, હવે જો 7મો ક્વેશ્ચન. લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે. જો મનીષે તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. ચાલો, હવે હું દરેકમાં છે ને જ્યારે સંભાવના માટે પી ઓફ એ તો લખી જ લઈશ, પછી આગળની વાત કરવાની આપણે. તો કુલ કેટલી ટિકિટ છે? તો 1000 ટિકિટ. કેટલી છે? 1000 ટિકિટ. તો લખી દઈએ, કુલ પરિણામ મળી ગયું આપણને. જો સૌથી પહેલા સંભાવના કુલ પરિણામ જ ગોતવાનું, કે સૂત્ર શું છે? ઉદ્ભવતું પરિણામ છેદમાં કુલ પરિણામ. એટલે કુલ પરિણામ મળી ગયું 1000. હવે ટોટલ ઇનામો કેટલા છે? 50 ઇનામ. ભલે એક ટિકિટ ખરીદે, પણ આપણી પાસે એને 50 ઇનામમાંથી લાગવાની સંભાવના તો છે જ ને. તો 50/1000 બરાબર, 50/1000, 0 0 ગયા. ઓકે, હજી શું આવશે? 20 × 50 = 100, એટલે અહીંયા આવશે 20. તો ઉપર કાંઈ વધ્યું નહીં એટલે 1, નીચે વધ્યા છે 20. 1/20, ઓપ્શન નંબર ડી, 1/20. ઓકે, આ આપણો આન્સર. ચાલો, ત્યાર પછી 50 ગુણના પ્રશ્નપત્રમાં 35 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. ચાલો, 50 ગુણનું પેપર છે અને 35 ગુણ મેળવવા છે. તો પી ઓફ એ ઇક્વલ ટુ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને એક ક્વેશ્ચન કહું છું, બરાબર, કે જ્યારે બી તમને 25 ગુણનું હોય, 50 ગુણનું હોય, કે 80 ગુણનું હોય, કે 100 ગુણનું હોય, આવું કોઈ ક્વેશ્ચન પૂછાય ને, ત્યારે તમારે શું કરવાનું છે? જેટલા ગુણ આપેલા છે એમાં +1 કરી દેવાનું. રીઝન એવું છે કે 0 માર્ક્સ પણ આવી શકે. શું આવી શકે? 0 માર્ક્સ પણ આવી શકે. તો 50 ગુણનું પેપર હોય તો ભાઈ એમાં ટોટલ થઈ જાય કેટલા પરિણામ? 51 થઈ જાય. કેમ કે એમાં 0 માર્ક્સ પણ આવે ને, બરાબર, એટલે 51 લખવું પડે. હવે 35 ગુણ મળેની સંભાવના, તો ભાઈ 35 ગુણ કેટલી વાર આવે? તો એક જ વાર આવશે ને. એકવાર એક્ઝામ આપે તો 1/51, તો ઓપ્શન બી, બરાબર, 1/51. ચાલો, આઈ થિંક તમને બધાને ક્વેશ્ચન આન્સર મજા આવતી હશે, બરાબર. તો લાઈક ખાસ કરજો અને તમારા મિત્રોને બી શેર કરજો જે લોકો જોડાયેલા નથી, અને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો એમને. ચાલો, ત્યાર પછી લઘુગુણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અંક 0 અથવા 9 હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે આ લઘુગુણક હોય ને એમાં 0 થી 9 સુધીના જ આંકડા હોય. એટલે ટોટલ કેટલા થઈ ગયા? અહીંયા 0 થી 9 સુધીના આંકડા લઈએ તો ટોટલ 10 થઈ ગયા. અને 0 અથવા 9 એટલે બંને લેવાના, બરાબર. 0 બી લેવાના, 9 બી લેવાના. એટલે તમારે અહીંયા 2 આવશે. ઉદ્ભવતું પરિણામ 2/10, કુલ પરિણામ 10. તો 2/10, તો 2 × 5 = 10. તો કેટલા આવશે? 1/5. તો ઓપ્શન બી, 1/5.
5. ચાલો ત્યાર પછી ફરી પાછું આવી ગયું 50 ગુણના પ્રશ્નપત્રમાં 40 થી અધિક ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. ચાલો તો P of A equal to 50 ગુણનું પેપર એટલે 51 લખશું. હવે 40 થી વધારે સમજો 40 થી વધારે એટલે કેટલા રહ્યા 41 42 43 44 45 46 47 48 49 50 એટલે ટોટલ અહીંયા 10 હજી બાકી છે. તો કેટલા આવશે 10/51 એટલે ઓપ્શન સી 10/51. બરાબર 11 તો આવે કે 40 થી વધી 40 થી અધિક કીધું છે એટલે 40 થી વધારે જ લેવાના આપણે તો 41 થી લઈને 50 સુધીનું આવશે. ચાલો ત્યાર પછી ગણિતના એક પરીક્ષામાં રાહુલના 100 માંથી 100 ગુણ આવે તેની સંભાવના. ભાઈ 100 માંથી 100 ગુણ આવેની સંભાવના તો હું બધા 1 લખી દેવાનું. સમજો પહેલા ઉતાવળ નહીં કરવાનું. આપણે શું સમજાવ્યું તમને બધાને આપણે એવું સમજાયું કે કુલ પરિણામ કેટલા હોવા પડે અહીંયા 100 હોય તો 101 લખવા પડે અને 100 માંથી 100 કેટલી વાર આવી શકે એક વાર તો 1/101 ઓપ્શન બી 1/101. ચાલો પછી સવાલ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. તો ભાઈ સમજો અહીંયા આ તો આપણે બધાને આવડતું પડે ચોક્કસપણે ઉદ્ભવે એટલે એક જ આવે જવાબ બરાબર અને અશક્ય ઘટના આવે તો 0 આવે. આવો ક્વેશ્ચન તો આપણને ખબર હોવું પડે. ચાલો ત્યાર પછી P of A plus P of A bar બરાબર ખાલી જગ્યા છે. P of A plus P of A bar બરાબર ખાલી જગ્યા. ઓકે શું કરશું આપણે શું કરશું આ બેનો સરવાળો કેટલો આવે પૂરક ઘટના છે સરવાળો કેટલો આવે 1 આવે ને તો આન્સર લખશું આપણે 1 ઓપ્શન બી 1. એક સમતલ પાસો ઉછાળતા તેની પર મળતો અંક 3 થી નાનો હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. ભાઈ સમતોલ પાસા પર આપણને ખબર છે કેટલા હોય 1 2 3 4 5 6 બરાબર. હવે એમાં 3 થી નાના અંક કયા કયા તો 1 અને 2 1 અને 2 તો P of A equal to 2 ના છેદમાં કુલ પરિણામ 6 આ બે ઉડી જાય તો નીચે કેટલા 3 તો 1 ના છેદમાં 3 ઓપ્શન નંબર બી 1 ના છેદમાં 3. ઓકે ત્યાર પછી લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના. જો હવે લીપ વર્ષ બિન લીપ વર્ષ વાળા દાખલા મોસ્ટ ટાઈમથી દાખલા છે તમને સમજાવી દઉં છું. આવા દાખલા ખાસ કરજો. હવે 5 શુક્રવાર હોય તેની સંભાવના. ભાઈ તો સૌથી પહેલા સમજી લેજો લીપ વર્ષ હોય ને એમાં કેટલા દિવસો હોય એ તમને સમજાવો થોડું સમજી લેજો. અહીંયા લીપ વર્ષ હોય તો 366 બિન લીપ વર્ષ હોય તો 365. હવે ફરક ક્યાં પડે લીપ વર્ષમાં એટલે ફેબ્રુઆરી હોય ને ફેબ્રુઆરી ત્યાં 29 દિવસ આવે જ્યારે અહીંયા ફેબ્રુઆરીમાં કેટલા આવે 28 દિવસ થાય એટલે આ 28 29 આને કારણે અહીંયા દિવસો વધઘટ થાય છે બરાબર. આ વસ્તુ આપણે સમજીને ચાલવાનું છે. હવે શું કરવાનું છે સમજો તો જ્યારે બી તમને આવો લીપ વર્ષ બિન લીપ વર્ષ દાખલો હોય ને અને અહીંયા એપ્રિલ મે જાન્યુઆરી ફેબ્રુઆરી ગમે તે મહિના હોય બરાબર તો એમાં તમને આ 5 જ આપેલું હશે. શું આપેલું હશે 5 જ આપેલું હશે. વાર કોઈ પણ આવે એનાથી કઈ મતલબ નથી. અહીંયા 5 જ આપેલું 5 ક્યારે આપેલું છે જ્યારે કોઈ મહિનો આપેલો હોય તો કોઈ મહિનાનું નામ આપેલું હોય તો અહીંયા 5 જ આપેલું હોય. જો કોઈ વર્ષની વાત કરી હોય ને તો અહીંયા 53 આપેલું હોય બરાબર અને વાર તો ગમે તે હોય કોઈ ફરક પડે નહીં. હવે સમજો શું કરવાનું છે તમારે તો એપ્રિલ માસમાં કેટલા દિવસો હોય ટોટલ ખબર છે ને 30 હોય. કેટલા હોય 30 તો 30 દિવસને 7 વડે ભાગી દો તો 7 ચોક 28 વધ્યા કેટલા 2 તો આન્સર શું આવે આપણો તો 2/7 શું આવે 2/7 બરાબર. જોઈ લેજો કેટલો આવશે 2/7. બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે 2/7 કયો ઓપ્શન છે અહીંયા ડી ઓપ્શન છે. એ રીતે બીજો ઓપ્શન જો બીજો ક્વેશ્ચન જો બિન લીપ વર્ષ અહીંયા હવે બિન લીપ વર્ષ આવી ગયું એના જાન્યુઆરી માસમાં 5 ગુરુવાર જો મેં કીધું ને 5 તો આવશે ગુરુવાર એટલે કોઈ બી વાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. આપણે મેઇન કામ જાન્યુઆરી છે તો જાન્યુઆરીમાં 31 દિવસ હોય તો 31 ને ભાગો 7 વડે તો 7 ચોક ને 28 કેટલા વધે અહીંયા 3 તો જવાબ શું આવશે 3/7 3/7 ઓપ્શન સી બરાબર. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે 3/7. ચાલો હજી એના જેવા કેટલાક દાખલા છે જરા જોઈ લઈએ આપણે વ્યવસ્થિત. હવે ફરી પાછું મેઇન કામ વાળો દાખલો
કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોય તેની સંભાવના. જો ભાઈ ફેબ્રુઆરીની લીપ વર્ષ ને બિન લીપ વર્ષથી ફરક પડે તો હમણાં જ વાત કરી કે ફેબ્રુઆરી હોય ને અને લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય? તો અહીંયા જોઈ લો તમે કેટલા દિવસો હતા? તો 29 હતા. બરાબર, લીપ વર્ષ 366, ફેબ્રુઆરીમાં 29 દિવસ. તો 29 ને ભાગવાનો 7 વડે. 29 ભાગ્યા 7, તો 7 ચોક 28, વધ્યા કેટલા? 1. તો જવાબ શું આવશે? 1/7. 1/7, જે ઓપ્શન બી છે આપણો. 1/7 એની જગ્યાએ જો બિન લીપ વર્ષ લખ્યું તો 28 હતો, તો 7 ચોક 28 એટલે 0 આવતો જવાબ. ચાલો, લીપ વર્ષના 53 ગુરુવાર હોય તેની સંભાવના. લીપ વર્ષમાં 53 ગુરુવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે જો લીપ વર્ષની વાત કરી છે તો હવે જો વર્ષ કીધું હોય ને તો એના વર્ષના દિવસોને 7 વડે ભાગવાના. તો લીપ વર્ષમાં તો 366 દિવસ છે, તો 366 ને ભાગો 7 વડે. તો 7 7 પંચા 35, વધ્યા 1, ઉપરથી 6, 7 દુ 14, કેટલા વધ્યા અહીંયા? 2. તો જવાબ શું આવશે? 2/7. 2/7. બરાબર, ઓપ્શન નંબર સી, 2/7. ચાલો, ત્યાર પછી 19મો સવાલ, મોસ્ટ ટાઈમ સવાલ છે આવી. સૂર્ય પશ્ચિમમાં આથમે તે ઘટનાની સંભાવના. ભાઈ સૂર્ય પશ્ચિમમાં આથમે કે તમારા ઘરે ક્યાં આથમે? જોઈ લેજો બધા એકવાર. પૂર્વમાં નથી ને આથમતો ને, બરાબર? તો અહીંયા આપણને ખબર કે પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં જ આથમે તે ઘટનાની સંભાવના, એટલે ચોક્કસ ઘટના છે, એટલે જવાબ શું આવશે? બી. બરાબર. ચાલો, ત્યાર પછી 20મો સવાલ. જો પી ઓફ એ બરાબર x/3 અને પી ઓફ એ બાર બરાબર x/5 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો આપણે આના માટે પૂરક ઘટનાવાળો જે સૂત્ર છે એનું વાપરશું. તો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. તો પી ઓફ એ કેટલા છે? x/3. પી ઓફ એ બાર કેટલા છે? x/5 બરાબર 1. ઓકે, ચાલો હવે શું કરવાનું તમારે? તો છેદ સરખાવ. છેદ સરખાવવા માટે આપણે શું કરી શકીએ અહીંયા? તો 5 ગુણ્યા x એટલે 5x, વત્તા 3 ગુણ્યા x એટલે 3x, અને છેદમાં 5 એટલે 15 બરાબર 1. ઓકે, હવે 5 ને 3 8, ઉપર સરવાળો થઈ જશે. તો 5 ને 3 8x, 15 એકા 15, તો 8x બરાબર 15. ઓકે, તો x બરાબર શું આવશે? x બરાબર 15/8. 15/8. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણને આવડતું જોવું પડે, બરાબર. લસા કઈ રીતે લેવાનું ખાસ, તો ઓપ્શન છે અહીંયા સી, 15/8. ઓકે, જોઈ લેજો બધા દાખલા. જ્યાં સુધી સમજાય નહીં ને તો તમે તમારી પાસે એક સુવિધા છે, તમે રિવર્સ કરીને જોઈ શકો છો, બરાબર. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. ચાલો, હવે અહીંયા ક્વેશ્ચન આવી ગયો. જો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 2/3 હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ જ્યારે પી ઓફ એ અને પી ઓફ એ બાર દેખાય એટલે પૂરક ઘટનાના જે તમારો સૂત્ર છે ને એનો જ ઉપયોગ કરવાનો. તો શું કરશું અહીંયા? તો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1, અને અહીંયા પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 2/3. ઓકે, આને એમ તો ખરેખર લોપરી રીત કહેવાય. જ્યારે તમે ચેપ્ટર 3 ભણશો ને ત્યારે આવશે, બરાબર. અત્યારે આપણે સાદા સિમ્પલ રીતે જોઈએ, પછી તમને ચેપ્ટર 3 ભણશો તો વધારે ખ્યાલ આવશે. તો અહીંયા પહેલા શું કરો કે જે આ પ્લસ અને માઇનસ એને ઉડાડી નાખો. એ બંને ગયા. પી ઓફ એ વત્તા પી ઓફ એ કેટલા આવશે? તો 2 પી ઓફ એ. તો 2 પી ઓફ એ સરવાળો કરી તો 2 વાર આવશે. 1 વત્તા 2/3. 1 વત્તા 2/3. તો શું થશે જરા જો? તો 2 પી ઓફ એ, 3 એકા 3, લસા લઈએ તો 3 એકા 3, 3 ને 2 5, 5/3. ઓકે, અહીંયા શું આવશે? માટે પી ઓફ એ બરાબર આ બે છેદમાં જાય તો 5/3 દુ કેટલા થશે? 3 દુ 6. તો પી ઓફ એ મળી ગયા 5/6. જો પી ઓફ એ મળ્યું છે સીધું 5/6 આવ્યું તો આ મૂકી નતું. અહીંયા પી ઓફ એ બાર માંગેલું છે આપણને, ખાસ જણાવજો. હવે આપણે પી ઓફ એ બાર મેળવવા માટે આમાં કિંમત મૂકી દઈશું. તો હવે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર ઇક્વલ ટુ 1. કિંમત મૂકવામાં તો પી ઓફ એ ની કિંમત 5/6 વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પેલી બાજુ જવા દઈએ આપણે. તો
પી ઓફ એ બાર ઇક્વલ ટુ 1 માઇનસ 5/6. જરા જુઓ તો અહીંયા 6 એકા 6 માઇનસ 5, 6 માઇનસ 5/6 એટલે 1/6 આવી ગયું. 1/6 કયો છે? તો ઓપ્શન ડી. ઓપ્શન છે ડી, 1/6. હવે નવો સવાલ છે. આ બધા ક્વેશ્ચન જે નવા નવા હોય ને ખાસ કરવાના બધા, બરાબર. તો શું છે અહીંયા? 2p ઓફ a હોલ સ્ક્વેર પ્લસ p ઓફ a બરાબર 1. જો હવે એક વસ્તુ ખાસ ધ્યાન આપજો બધા, કે જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય ને તો તમને દેખાય છે આ બહુપદી જેવો જ લાગે છે આપણને, તો આપણે એના સ્વરૂપમાં ફેરવી નાખો. અહીંયા આપણે p ઓફ a બરાબર આપણે x ધારી લઈએ. ધારો કે p ઓફ a બરાબર x ધારી લો એટલે તમારો જવાબ આવી જશે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ 2 ઇન્ટુ x² પ્લસ p ઓફ a એટલે x બરાબર 1. જોઈ લેજો, આપણે p ઓફ n જગ્યાએ કેટલા મૂક્યા? x. અહીંયા x બરાબર 1. 1 ને આ બાજુ લાવો તો 2x² પ્લસ x માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે હું કરશું? હવે ભાગ પાડો પેલા અને છેલ્લે, એટલે કે હવે પાડવાનું છે. તો 2 એકા 2, 2 ના એવા ભાગ પાડો કે 1 આવે તો આપણને ખબર છે 2 એકા 2 જ થાય, બરાબર. બાદબાકી કરશું એટલે આપણને 1 જ મળશે. ઓકે, તો અહીંયા 2x² પ્લસ 2x માઇનસ x માઇનસ 1 ઇક્વલ ટુ 0. આપણે શું કર્યું? અહીંયા x ની જગ્યાએ 2x અને માઇનસ x મૂક્યું. ચાલો કોમન કાઢીએ આપણે. કોમન શું નીકળશે? તો આ બંનેમાંથી કોમન 2 નીકળશે ને આમાંથી જોઈએ તો 2x નીકળશે. તો વધ્યા અહીંયા x પ્લસ 1. અહીંયા બી સેમ વસ્તુ, -1 કાઢું તો x પ્લસ 1 થઈ જશે ઇક્વલ ટુ 0. હવે શું, જે 2 વાર છે ને એક વાર લખો તો x પ્લસ 1 2 વાર છે, અને 2x માઇનસ 1 જે કૌંસની બહાર છે એને એક વાર લખ્યા. આ તો બધાને આવડે છે હવે પાડવાનું. હવે શું કરશું અહીંયા? તો x પ્લસ 1 બરાબર 0, આના બરાબર 0 અને આના બરાબર 0, બંને બરાબર લઈ 0. 2x માઇનસ 1 બરાબર 0 માટે x બરાબર આવશે -1 અને અહીંયા આવશે x બરાબર -1 પહેલી બાજુ તો +1 અને છેદમાં 2. તો x બરાબર 1/2 અને -1. તો કયો છે ઓપ્શન? -1 અથવા 1/2 આયરો બી ઓપ્શન. -1 અથવા 1/2. જોઈ લીધું કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો આપણને એક જ ચેપ્ટરમાં આપણને બે વસ્તુ દેખાઈ ગયું. તો ચેપ્ટર 3 નો પણ દાખલો દેખાઈ ગયો અને ચેપ્ટર નંબર 2 ના આધારે પણ બહુપદી પ્રમાણે પણ દેખાઈ ગયું, બરાબર. તો આ રીતે આપણને આવડતું હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા પડાવ પર આવી ગયા છે, એટલે કે તમારા માટે આવી ગયું છે ફોર પ્રેક્ટિસ, બરાબર. પ્રેક્ટિસ માટે આ ક્વેશ્ચન જે છે એનો શોર્ટ તમારે અહીંયા સ્ક્રીનશોટ પણ લેવાનું છે, બરાબર. જોઈ લેજો, આ 3 ક્વેશ્ચન તમારે સોલ્વ કરીને મને આપવાના છે. એટલે પ્રોબેબિલિટી શબ્દ છે એનો એક અક્ષર પસંદ કરીએ તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના આપણે શીખવાડ્યા છે ને એવા જ ક્વેશ્ચન છે, એ જાતે કરવાનું છે. પછી પી ઓફ એ, જેમ પી ઓફ એ બરાબર 5/6 હોય તો પી ઓફ એ શોધો, એ પણ શીખવાડી દીધું છે આપણે. 80 ગુણના પેપરમાં 70 થી અધિક ગુણ મળે એની સંભાવના મેળવવાની છે. તો આ 3 ક્વેશ્ચન મને સોલ્વ કરીને કોમેન્ટમાં તમારે આન્સર આપવાનું છે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું લેક્ચર પૂરું કરશું. ફરીથી મળશું નેક્સ્ટ બીજા વિડીયોમાં અને નવા ક્વેશ્ચન સાથે. ત્યાં દરેકને જય હિન્દ, જય ભારત.